એક નવી વાત, એક માણસે સાવજની મિત્રતા કરી હતી સાહેબ. તમને નહીં માનવામાં, તમને એમ લાગશે કે આ ગપ્પો છે. ગપ્પો નથી, હકીકત છે. સાવજની મિત્રતા બોલો આપણા સૌરાષ્ટ્રમાં, ગીરમાં. આ તો પ્રાચીન વાત મેઘાણીએ લખી છે, પણ મેં બાણેજની માલિપા સરસ્વતીદાસ બાપુને જોયા છે. અને એને જોનારા માણસો હાવજને ઓઠી કરીને આમ બેઠા હોય, હાવજ બેઠા હોય, પોતે આમ બેઠા હોય, એવા ચિત્રો જોયા છે માણસો. અને સરસ્વતીદાસ બાપુને કોકે પ્રશ્ન પૂછ્યો તો તમે આને મંત્ર સાધનાથી આને વશ કર્યો છે? તો કે ના. તો આને યોગથી કઈ વશ કર્યો છે? તો કે ના. કે તો તમારી પાસે કેમ આ કઈ બોલતો નથી? અને ત્યારે સરસ્વતીદાસ બાપુએ એમ કીધું હતું કે હું જ્યારે બાણેજમાં આવ્યો, એનું શરીર પંજાબનું હતું. હું જ્યારે બાણેજમાં આવ્યો, થોડોક ટાઈમ રહ્યો અહીંયા બાણગંગા પાસે, ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો. હાવજને પગ પાક્યો હતો, એટલે હાલી ચાલી નહોતો શકતો. આ વાત મને બહુ એને મોટેથી મેં સાંભળી લીધી, તમને કહું છું સાહેબ. પછી મને વનસ્પતિનું થોડુંક જ્ઞાન હતું, વૈદ્યનું, કે આટલી આટલી વનસ્પતિ તમે વાટીને લગાડો પાક મટી જાય. એટલે વનસ્પતિ હું ગોતી આવ્યો. એ બધા પાંદડા ભેળા કરી અને ઘૂંટી ઘૂંટીને એ થેપલી બનાવી અને એ એક કપડામાં લઈ અને હાવજ બેઠો હતો ને હું ગયો. એ બોલ્યો નહીં મને કે ભાઈ, એને ખબર પડી ગઈ કે આ મારી સારવાર કરવા આવે છે. હવે આ તમને વાત ખોટી લાગતી હોય ને તો તમારા આજુબાજુ ગામમાં તમારે કાલ સવારે કે ગમે ત્યારે કૂતરી વ્યાણી હોય અને એને તમે શીરો ખવડાવવા જાઓ ને તો એ કરશે નહીં. તમને એને ખબર પડે કે આ મને મદદ કરવા આવે છે. બાકી તમને નીકળવા ન દે. કૂતરી વ્યાણી હોય ત્યાંથી એના બચ્ચા હોય ત્યાંથી તમને નીકળવા ન દે. બેસી જાઓ ભાઈ, બધા જગ્યા પધારો પધારો પધારો. વાહ. બાકી તમે એને માનપો કે શીરો લઈને ખવડાવ જાઓ તો બોલશે નહીં, પૂછડી પટપટ. એને અસ્તિત્વની વ્યવસ્થા છે સાહેબ. આ વાત આખી જુદી છે. અસ્તિત્વ ખબર પડે, એને ખબર પડી જાય કે આ મને ખવડાવે. એ હાવજને ખબર પડી કે આ મને મદદ કરવા આવે છે, એટલે બોલ્યો નહીં. એટલે મેં એ થેપલી મારી પાટો વીટી દીધો. 3 દિવસ પછી પાછી નવી થેપલી વાટી. પગ રૂજાઈ ગયો. એટલું નહીં, હાવજ ગણ ભૂલતો નથી, મને કાંઈ કહેતો નથી, મારો મિત્ર બની ગયો છે. એટલે હિંસક પ્રાણીની ત્રાડ હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું હું. વિટળાશે વનવનના પશુઓ, એવી વાલની વેણુ વગાડીશું. હિંસક પ્રાણી પણ વશ થઈ જાય. હો, આપણી પાસે પ્રેમનો પૂંજ હોવો જોઈએ. આપણી પાસે પ્રેમ જોઈએ એટલો. એટલે એક મિત્ર, હાવજ મિત્ર હતો એનો. જ્યાં જઈને હાવજ ભેરો ભેરો. મેં આમે ઘણી વાત લખી છે સાહેબ. એમાં એક દિવસ પોતે ખાટલા પર બેઠો હતો ને બાજુમાં હાવજ બેઠો હતો. એમાં 5 મહેમાન આવ્યા. એ મહેમાન આવ્યા ને ડેલીમાં પગ મૂક્યો. એ પગ મૂકતાની માલિપા આમ હાવજ જોયો અને ખેખટિયા ભાગ્યા. એ પગરખા અડધાના પડ્યા રહ્યા. અડધાની પગની રઘુનું નોકરી થઈ ગઈ. અડધાની પગની ખોટું મટી ગઈ. અડધા એટલે મહેમાન તો ભાગી ગયા ને એમાં 2-3 જણા છુપાઈ ગયા. કઠણ કાળજાવાર હતા ને એમ થયું કે હાવજ આને ખાટલામાં બેઠો, આ રહસ્ય શું છે? એટલે પૂછ્યું. શું પૂછ્યું? કે અહીંયા વહી આવો, ડરોમાં તમારે. પણ કે હાવજ બેઠો, કેમ આવું? તો ગઈ તો પાળેલો કૂતરો છે મારો. ડરોમાં ડરવાની જરૂર નથી. એ પાળેલો કૂતરો ગરદણી બોલ્યો. મહેમાન આવ્યા પણ હાવજને ઘૂમરી લાગી ગઈ ભાઈઓ. ખટકો લાગી ગયો કે મને આને કૂતરો કીધો. આટલું મેં એનું રક્ષણ કર્યું, જતન કર્યું, મારી ખાનદાનીથી એની સાથે રહ્યો, અને આ મને કૂતરો કીધો. અને એને એમ ન કીધું કે મારો ભાઈ છે તમે વહી આવો, મારો મિત્ર છે તમે વહી આવો, તમને કાંઈ નહીં કે. પણ જાતવાન જનાવર ને ગમ ખાના ચીજ બળી હે એમ કરી અને બોલ્યો નહીં કાંઈ. ખટકો લાગી ગયો એ માણસને. જાતવાન જનાવર પણ કાંઈ બોલ્યું નહીં. પણ મહેમાન વયા ગયા પછી એને એટલું કીધું કે ભલા માણસ, તે મને કૂતરો કીધો. તે મને એમ ન કીધું હું તારો ભાઈ છું, હું તારો મિત્ર છું. પણ હવે એમ કહે મને કુવાડો માર કે લોહી નીકળી જાય, નહીતર હું ગાંડો થઈને હાવજ કે મરી જઈશ. આ મેઘાણીનો પ્રસંગ લખેલો છે. કારણ હાવજ બોલે નહીં, પથ્થર બોલે નહીં, પણ કવિઓ બોલાવે છે. કારણ કે અસ્તિત્વની વ્યવસ્થા છે. વાત કરવા માટે રૂપક બાંધવું પડે. મને કુવાડો માર, લોહી નીકળી જાય. કુવાડો માર્યો, લોહી નીકળી ગયું. પૂછડાનો ઝંડો લઈને ઘે કરતો જંગલમાં વયો ગયો. અને 5 વર્ષના વાણા વાયા ને પાછો આવી ડેલી આમ આવીને ઉભો એટલે ગરદની જોઈ ગયો. હા આવ્યો પાછો, હવે આ મારી નાખશે. હે
ધ્રુજવા મીડો ઘરધણી. એટલે હાવજે શું કીધું? ધ્રુજમાં ભલા માણસ, ધ્રુજવાની કોઈ જરૂર નથી. પણ તને હું એક વાત કરવા આવ્યો છું. શું કે તે જે મને કુવાડાનો ઘા માર્યો હતો એ રૂજાઈ ગયું કે નહીં? જો જઈ જરા જોયું. હા, ભીંગડા મરી ગયા, રૂજ આવી ગઈ તો ઘા. હવે સાંભળી લે, કવિ દો લખે છે. જે દીદા ટીકા ટીકેલ હો ઈ તો લાંબે દીએ રૂજાય, પણ જેને કવે કવે કીધા હોય એ એના ભીંગલ વળે નહીં ભાણના, પણ જેને કવે કીધા હોય અરે રે એના ભીંગલ વળે. જ્યાં જીકેલો હોય એ તો કોક દી લાંબે દીએ રૂજાય, પણ જેને કવેણ કીધા હોય કોઈ દી એના ભીંગળ ન વળે ભાણના. એનો એ પુસ્તકમાં એક પ્રસંગ રાજ સીતાપુરનો ઝાલાવાડનો છે, એ સાંભળ્યો છે સાહેબ. એક ઝાલાવાડમાં રાજ સીતાપુરમાં એક બેન ગુજરી ગયા. આ બનેલી હકીકત મનુભાઈ એ શમશાન યાત્રામાં હાજર હતા. એ આ ઘટના હું તમને કહું છું. શમશાન યાત્રા નીકળી બેનની, ચિતા આવી શમશાનમાં, ચિતા ખડકાણી. ગુજરી ગયેલા બેન હતા એને ચિતા પર રાખીને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ જેમ જેમ મંડ્યો બળવા એમ એની કાયા બળવા માંડી. પણ લેખક એમાં લખે છે કે છેલ્લે એટલો જે માંસનો લોચો હતો ને એ હલકતો નહોતો. તલ નાખે, ઘી નાખે, અનેક વાના કરે તો હળગે નહીં. પછી એમાં એક પુરુષ ઉભો થયો. દાગુ આવ્યા હતા ને, એમાંથી એક ભાઈ હતા, એ ઊભા થયા. ઊભા થઈને આવ્યા કે ભાઈ હવે કાંઈ રહેવા દો, એ નહીં હળગે. હે એ નહીં હળગે, મૂકી દો હવે, તલ ને ઘી મૂકી દો. બીજા દાગુએ કીધું તમને કેમ ખબર છે એ નહીં હળગે? તો કે મને એ ખબર છે કે આ બેન છે ને એને મને જીભનો માનેલ ભાઈ ગણ્યો હતો. એકવાર એની સાસુએ એને મેણું માર્યું ને કે તું તો નભાઈ છો, એ નભાઈનું મેણું એને આ ગાંઠ વરી ગઈ છે. એ લોચો તમે ગમે એટલું તલ નાખશો ને તોય નહીં સળગે છે. જેને કવેણ કીધા હોય એના કોઈ દી ભીગલ વળે નહીં ફળે. તો આપણા સૌરાષ્ટ્રમાં દેવાની પ્રથા છે, આપણા સૌરાષ્ટ્રમાં ખવડાવવાની પ્રથા છે, આપણા સૌરાષ્ટ્રમાં આપવાની પ્રથા છે. એ આપણી પરંપરા છે. અને પરંપરા એવી હોય મિત્રો, લખી લ્યો, સંસ્કારને આવતા પેઢિયું લાગે અને સંસ્કારને જાતા પેઢિયું લાગે. સંસ્કારો એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. રૂપિયા બને, લોટરીની ટિકિટ લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય, ને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ પણ થઈ જાય. પણ સંસ્કારનું એવું નથી સાહેબ. સંસ્કાર તો મારી અને તમારી મૂડી છે. એ સંસ્કારનો મારે આપને એક પ્રસંગ કહેવો છે. મારી સાથે બીજા પણ આર્ટિસ્ટ છે, એમની તમને રજૂ કરવાના છે. હું તમારા સામે રજૂ થવાનો છું. હા, સરસ સરસ સરસ. એટલે હું એ કહેતો હતો કે આપણા મલકના માયાળું માનવી માયા મૂકીને મરી જાવું મારા મહેરબાન હાલો. ને આપણા મલકમાં એ આપણે ત્યાં ખવડાવવાની વાતો આવે, આપણને દેવાની વાતો આવે, ઉદારતાની વાતો આવે. એનો એક પ્રસંગ મારે તમને કહેવો છે. આ સૌરાષ્ટ્રની ધરતી છે, પછી હાલાર ગણો, બારાડી ગણો, બરડો ગણો, તમે સૌરાષ્ટ્ર છે કે સૌરાષ્ટ્રની ધરતી છે ને એની અમીરાત કેવી છે, આજ પણ કેવી છે. અને યુવાન મિત્રોને એક ખાસ વિનંતી કરું કે તમે જીન્સ પેન્ટ પહેરો એમાં કાંઈ વાંધો નથી, તમે ટી શર્ટ પહેરો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં સાહેબ. ભાષા શીખવી છે. ગુજરાતી ભાષા આપણી માં છે. આપણી ભારતીય સંસ્કૃતિની 3 માં, એક ભાષા ગુજરાતી આપણી માં છે, એક જન્મ દેનાર આપણી માં છે, અને એક ગાય આપણી માં છે સાહેબ. ગા આપણી માં છે. આ દેશ ગાયોનો દેશ છે. આ દેશ આલ્સેશન કૂતરાનો દેશ નથી. આલ્સેશન કૂતરા તો અંગ્રેજો મને તમને કાપડામાં દેતા ગયા છે. આ દેશ તો ગાયોનો દેશ. અને ઔધવજી જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે ઔધવજીને ગોપીઓ કીધું હતું. શું કીધું હતું એ કડી ઉપર મારે આપને વાત કરવી છે કે એક વાર માતાજીને
દેવકીને કહેજો લેજો રે માને તો લેજો રે મારા વાલા વકીને ટી-શર્ટ પહેરો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ ગુજરાતીના ભોગે નહીં સાહેબ. ગુજરાતી ભાષા જળવાવી જોઈએ. બીજું એક તમને ખાસ એક સાહિત્યકાર તરીકે હું તમારો છું, તમે મારા છો, એટલે કહું કે તમે ગમે ત્યાં રહ્યો, અહીં રહ્યો, ગુજરાત બહાર રહ્યો, પરદેશ રહ્યો, સોનાને એકવાર પિત્તળે એમ કીધું કે તું પીલું છો? સોનું કે હા. પિત્તળ કે હું પીલું છું. તો બરાબર છે, તો મને તારામાં ભેળવી લે, તારો વજન વધી જાય, કોઈને ખબર ન પડે. તું પીલું, હું પીલું છું, મને તારામાં ભેળવી લે, તારો વજન વધી જાય. પણ સોનાનો જવાબ મારે તમને કેવો છે. સોનાએ એમ કીધું કેરેટ ઘટી જાય એનું શું રહ્યો બોલો. એમ તમે ગમે ત્યાં રહ્યો, પણ તમારા સંસ્કારના કુળના કેરેટ ન ઘટવા જોઈએ કોઈ દી. સાહેબ હું કોણ છું, કોનો દીકરો છું, મારા સદગુરુ કોણ છે, મારી પરંપરા કોણ છે, એ કોઈ દિવસ જાવી ન જોઈએ. એટલે મેં તમને શરૂઆતમાં કીધું, અચાણે કહું, સુરવીરતા પણ તમારામાં છે, ભક્તિ પરંપરા પણ તમારામાં છે, દાતારની પરંપરા પણ તમારામાં છે. એનો એક પ્રસંગ કહી અને આ દીકરીને રજૂ કરું છું. મેંદરડા તાલુકાનું અણિયારા કરી પંખીના માળા જેવું ગામડું. ગામમાં કંઈક મરણ થઈ ગયેલું અને ઘેરે ઘેરે આપ જાણો છો કે આપણા હજી હાલાર બારડીમાં એવો રિવાજ છે કે કોઈ બુઢું ગુજરી જાય તો ચોરે બધો ડાયરો ભેરો થાય અને જે કાંઈ ખરખરે માણસો આવે ને બબે પાંચ ને ઘેરે માણસો લઈ જાય મહેમાનને. એટલે હું જેની ઉપર તકલીફ પડી હોય એને કોઈ જાતનું ઓછું ભારણ થાય. એટલે મહેમાનો આવ્યા 15-20 ચોરે લોકી કરતા કરતા, એટલે જ્યારે સમય થયો એટલે કીધું ભાઈ તમે મારે ત્યાં જમજો, ભીખુદાનભાઈ તમે મારે ને આવજો, ફલાણાભાઈ તમે મારે ને આવજો, બધાય નહીં. એમાં એક માણસુરભાઈ કરીને એક આહિર ગરીબ માણસ મજૂરી કરી અને જીવે. તમે જોજો સાહેબ, મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી પાસે હોય પણ દાતારી તત્વ ન હોય તો તમે શું કરો કયો મને. કરોડો રૂપિયા મારી તમારી પાસે છે પણ દાતારી તત્વ નથી તો છાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામાં હું ફેર કેવો તમે મને. કારણ કે ઓલા બાળવાના કામમાં તો આવે, આ તો એ કામમાં ન આવે. જો દાતારી તત્વ ન હોય તો, દાતારી તત્વ હોય ને 1 રૂપિયો ન હોય તો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો વાલીડો આવ્યો, 1 રૂપિયાની ત્યાં જરૂર છે. તમે જો પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ માણાના હૈયામાં છે સાહેબ. સબરીના બોરમાં શું હતું? અટાણે બોર છે એ રામાવતારમાં હતા અને સબરીના બોર રામને ખાઈને એમ કેવું પડ્યું છે. શું કીધું કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, એ સબરી મને મીઠા લાગ્યા બોર, એ એમાં તારી ભાવના
અનમોલ સબરી મને મીઠા સબરી તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે તારી ભાવના અનમોલ. બધાય માણસોને બાવડા પકડી અને ઘેરે માણસો લઈ જતા હતા. દાતારી તત્વની વાતો આપણે સામે કરું છું. અને માણસુભાઈ ને એમ થયું કે હે મુરલીધર, હે દ્વારકાધીશ, હે છોગાળા રણછોડ, એક અડધો રોટલો દીધો હોત ને તો અડધામાં અડધો ખવડાવત. હું આહિરનો દીકરો છું, પણ આટલી ગરીબાઈ મારા કે એક ટાણાનું મારા ઘરમાં અનાજ નહીં. અને આ બધા મહેમાનોને બાવડા પકડી લઈ જાય ને હું કરું. સાંભળજો મિત્રો, ઉઠેર આવે દાતારીના ઉઠેર આવે, પણ શું થાય એમાં સાહેબ ઉભો થયો માણસ. માણસુરભાઈ ઉભા થયા અને એક કિંમતી મોટો માણસ હતો, એનું બાવડું પકડી અને કીધું તમે મારે ઘેરે. जुदाई संसार